અને અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરવી છે કેમ કે સવારે કરી જ નહોતી કે આજ આખો દિવસ એમ થતું જ નહોતું કે બ્લોગની શરૂઆત કરવી કે નહીં. અત્યારે એમ થયું તો અત્યારે શરૂ કરી દીધું અને જો કુકર મૂકી દીધું છે આખું રસોડું ફેલાઈ ગયું છે આપણે. તો જો અહીંયા ધાણા કપાઈ ગયા છે, રસોડા ઉપર એ બધી વસ્તુ પડી છે. હવે શું બનાવવાનું છે એ હું તમને આગળ બતાવીશ, પણ અત્યારે મારે દીવાબત્તી કરવા છે. પહેલા દીવાબત્તી કરી લઉં, રસોડું આખું મસ્ત ચોખ્ખું કરીને કમ્પ્લીટ કરી લઉં અને પછી આપણે તમે બ્લોગમાં બન્યા રહેજો શું બનાવશું શું નહીં. અને અમારા ધર્મભાઈના મંકીથી રમતા હતા. ક્યાં ગયું મંકી? બાબુ મંકી ક્યાં ગયું? ધર્મભાઈ લોલીપોપ ઓલો કેપરી ખાઈ ગયા છો હે ધર્મભાઈ? અરે અરે એમાં મૂક્યું છે, એમાં વાગે છે, એવું કર્યું છે. જો અહીંયા બટેકાને ફોલવાની શરૂઆત થઈ ગઈ છે. બટેકા ફોલીને છે ને તરત જ આવી રીતે જો અહીંયા મેશ કરી લેવાનું, તરત જ તો જ તે મસાલો એકદમ મસ્ત થાય. શું બનવાનું છે એ તમને આગળ ખબર પડી જશે. અત્યારે હું કાંઈ કહેતી નથી, પણ જો અત્યારે અમે બટેકા ફોલતા જઈએ છીએ અને આમાં મરી ને ધાણા ને બધું ક્રશ થઈ ગયું છે. હું મસાલો ને બધું કહેશું, પણ બટેકા ફોલી તરત મેશ કરવાના તો તમારો મસાલો એકદમ જ મસ્ત થશે. હાલો મમ્મી કહે છે હું વસ્તુ નાખવાની છે. હાલો આ મરચા, હા પછી આ ધાણા અને આમાં તીખાની ભૂકી અને આખા દાણા પીસીને ખાંડી નાખવા છે. હા હા એટલે મરી ને હા અને મરી અને આમાં કરેલ જીરું નાખવાનું, ધાણા જીરું હા અને થોડો ગરમ મસાલો નાખવાનો છે. હા અને માપે મીઠું નાખવાનું અને આ ખાંડ ને લીંબુ પલાળ દેવાના એટલે ખાંડમાં લીંબુ નાખો. હું બનાવું સી તો હવે કયો ગોટા બનાવવા છે. મસ્ત જો ગોટા બને છે બટાકા વડાના. આ રીતે બનાવો એકવાર, બહુ જ મસ્ત બને. વ્હાઈટ કરવા છે ને? વ્હાઈટ જ હોય મસાલા. બટેટું છે ને ગરમ ગરમ હોય ને તો જ કરવાનું, નકર તો ઓલા થઈ જાય શીકાશ પકડી જાય. આમ આ થાય મેંદો અસર ચીકણું થઈ જાય ને નહીતર. પોલે પોલે આખે કરવાનું ને જો જરી કઈ ગરમ હોય ને તઈ કરો એટલે જો કાથરોટે હસોડું ચોટે નહીં અને આમ થઈ જાય રવા જેવો મેંદો આમ મસ્ત. કાથરોટે ન ચોટે જો જરાય. મસાલ શીકાશ જ ન આવે, આમ ગોટું થાય મસ્ત આમ પોલું પોલું. ચાલ ગોટાઈ પાછા કઈ રીતના બનાવવાના? આ રીતના આમ કે આડ આમ આખ જ અડાડવાની. આ રીતના એમ બનાવવાનું. ઠીક બહુ આમ ઘસી ઘસી નહીં, ભાર દઈને નહીં વાળવાના. ગોટા બની ગયા છે અને પછી મમ્મી જ તેલ મૂકીને ઈ જ તળશે. અને મારે રાહુલભાઈને ગોટા ને એવું નથી ખાવાનું, અમારે ખાવાનું છે રોટલી ને એવું બધું. હું તો થોડા કઈ ચાખીશ, પણ એને તો જરાય નથી ખાવા. તો જો અહીંયા મસ્ત ગોટા બની ગયા આપણા. જો અહીંયા બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, મસ્ત મરચા સુધારાઈ ગયા છે, ગોટા થઈ ગયા છે અને અહીંયા લોટય તે મસ્ત રેડી તૈયાર છે. બસ હવે તેલય મુકાઈ ગયું છે, બસ હવે આવે ને એટલી જ વાર છે ખાલી. એટલે બધી વસ્તુ જો મમ્મીએ તૈયાર કરી લીધી છે ને અહીંયા અમારે મમ્મી બેસી ગયા છે રેડી. કા બી ગયા હવે છે ને તમને ચંપાબેન શેફ એવું નામ આપી દેવું. કંઈક રસોઈ કરો ને એટલે ચંપાબેન શેફે બનાવી એમ કેવું. તમે ઓલા દેશમાં શું કહેતા હતા? તમને ઓલા દાદા શું જોવા આવ્યા હતા? જોવા આવ્યા હતા એ શું બનાવ્યું તમે? તમે નાના હોય ને જોવા આવ્યા તે બાઘવા હતા આવ્યા તે શું બનાવ્યું હતું? તે બહુ ભાવ્યું હતું. ઠીક હા હા ઈ ગામડે હતા ને ત્યાં એને ચૂરમું બનાવ્યું હતું. દાદા જોવા ગયા ને તે ચૂરમું બહુ ભાવ્યું. તે ચૂરમું જોઈને એને હા પાડતી દીધી ખાલી. એવું હતું ને? હા પેલા ખાવાનું મને છે ને ઘણા વિડીયો છે ને એમ કે તાર સાસુ બહુ સારું બનાવીશ. મેં આજે નહીં પહેલેથી બનાવીશ. મેં કીધું
પહેલેથી મેં દે નાઈ છે પાછા માણસ જમવાવાળા રાખતા એટલે રસોઈ પહેલેથી છે હા એટલે પછી પહેલેથી પછી આ તો હાવ સાદું લાગતું સામાન્ય જરીક લાગે. હા આ તો જરીક લાગે પેલાની આવું જ હતું જમવાવાળાને એવું રાખતા એટલે બહુ ઝાઝું બનાવ્યું છે એટલે આ બધું તો હવે હાવ જરીક જ રાખે એટલે આપણે ચંપાબેન સેફ નામ આપી દેવાનું છે કંઈક બનાવે ને તે જો ગોટા બનવા માંડ્યા છે અહીંયા સરસ મજાના મસ્ત ગરમા ગરમ આ ટાટોળું થયું ને એટલે મેં લાઈન ગોટા કરી નાખો કીધું મસ્ત મસ્ત લીધું. ઘણી વાર એમ તો આપણે કરવી જ નહીં ખાલી ગોટા પણ હવે તો હું દુકાનની પ્રેક્ટિસ થઈ ગઈ. દુકાને ક્યાં તમારે બનાવવા આવે ભલે ને પણ મસાલો તો બનાવવાની ટેવ પડી ગઈ ને. મસાલો ટેવ પડી ગઈ એટલે હવે ગોટા આવડી ગયા. ન્યાના તો અલગ હોય યલો કલરના હોય ન્યાના તો આ બાજુ ગોટા બને છે મસ્તીના ધર્મ માટે જો આ ગોગળી કાઢી છે નહીતર ઈ છે ને ખાય નહીં એટલે એના હાટુ ગોગળ કાઢી અને આ બાજુ બધાય બેસી ગયા છે કેવા બન્યા મસ્ત બન્યા છે ને હે હા તો વાંધો નહીં હાલ્યો આ ગોગળ ધર્મને આપજો હવે ઈ બેહી ગયો નહીતર તો ખાતો નહોતો હમણાં જ ના પાડતો તો પટ્ટી હોત છે હો નીલ મોળી હશે તાર ખાવી હોય તો સરવા દેજે બેટા સરવા દેજે ચટણી ને ચટણી દુકાનની સો કેવી લાગી મસ્ત છે સારી છે હા તો વાંધો તું નહીં એક ગોટું ખાઈ લે બેઠી બેઠી. ખાઈ લઈ હું આગળ યાર અહીં રૂપોયડું લઈ ગયો આ લઈ લો બધાય લઈ લો એટલે ખોડે એવું ઠરતા લઈ થાય. લે પછી ઓલા હાટું છે ને છે તમતાર ઘણાય છે આલો આ ખોડેલું ગોગળ ધમુંજો ન્યાન્યર મૂકજો હું આવું છું ચાલો જો મસ્ત જો પટ્ટી બનવા માંડી છે હવે અને ગોટા શું મસ્ત છે ભાઈ વાહ પોચા પોચા છે ને તો પછી ખાવા માંડો હાલો ધરાય ધરાઈને ખાઈ લ્યો તો ગાઈસ બધું કામ ને બધું કરીને મસ્ત જો હું ફ્રી થઈ ગઈ છું અને આજે તો અમારી ઘરે કેળા જોવો અહીંયા ઢગલો થઈ ગયો છે ઓલા પાછળના છે ને ઈ ઘરે લાવેલા હતા ને આ બાજુના છે એ મારા પપ્પાના ઘરેથી આવ્યા છે એ ઓર્ગેનિક કેળા છે એટલે લીલા જ રહેશે પીળા નહીં થાય અને આ બાજુ બધી વસ્તુ ઢાંકીને હજી મૂકી દીધી છે કેમ કે મેહુલ આવ્યા નથી એ આવે ત્યારે એને પાછું ગરમા ગરમ ગોટાને એવું બનાવી દેશું અને આજે તો 4 એકરથી ઢોલકા નો જ અવાજ આવે છે ઢપ 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 નકરા ઢોલકા જ તે અમારી રેસિડેન્સીમાં આવ્યા ને ત્યારે તો મોટા મોટા ઢોલકા લઈને એટલા સરસ આમ મસ્ત ગણપતિ આવ્યા હતા રાહુલભાઈએ વિડીયો ઉતાર્યો હતો મારે 2 છોકરાને લઈને જવું હતું પણ મને મજા નહોતી અને 2 છોકરાને નહોતી અને એમાં એવું છું વરસાદ ધબધબાટી તૂટી પડ્યો તો પછી કઈ જવાનો કઈ વેદ આવ્યો જ નહીં એવું છું એટલે પછી છે ને હું કઈ બાળકોને લઈને ગઈ નહીં નહીંતર બહુ મસ્ત એન્ટ્રી હતી મોટા મોટા ઢોલકા ને ઓલો મોટો ઘંટ વગાડે ને ઈ ને એટલું સરસ હતું તો ગણપતિ તો કેવા હોય ઈ તો કાલે જ ખબર પડશે કેમ કે કાલે ગણપતિ બાપા આવે છે તો પછી કાલે જોશું આપણે કેવા ગણપતિ આવે છે એમ જમીને જો મસ્ત ફ્રી થઈ ગઈ છું અત્યારે તો હવે ચાલો જો 9:30 વાગ્યા છે ચાલવા જવાશે તો થોડીક વાર જાશું નહીંતર કાંઈ નહીં આજે થોડું ઘણું કોરું છે એમ તો બપોરે તો તૂટી પડ્યો વરસાદ વાત જ જવા દો એવો આમ એક જ ધારે ધબધબાટી તૂટી પડ્યો મમ્મીને અહીંયા મહેંદી મુકાઈ ગઈ છે મેં મૂકી દીધી સો પણ દાંત નહીં કાઢતા જેવી આવડી એવી કા રાખો બસ લ્યો એમ તો સારી લાગે છે અને મેં તે જો મૂકી દીધી છે એમાં લખી દીધું ટેરવા જરીક કરવાના રહી ગયા છે અને આ ભાઈને આમ થોડુંક દૂર રાખતો દેખાય એને લખાઈ દીધો છે એમાં એવું હતું કોણ પડ્યો હતો ને એટલે મૂકી હતી બધાને ગુડ નાઇટ ને જય શ્રી કૃષ્ણ.